નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, એસએસસી કોન્સ્ટેબલ જીડી 2024ને લઈને એક મહત્વની અપડેટ। સ્ટાફ સિલેક્શનની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની ભરતી ઘણા સમયથી જે વિદ્યાર્થી ભાઈ બહેનો રાહ જોઈ રહ્યા હતા, આખરે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભરતી આવી ગઈ છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે જેમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો જોઈએ દર્શક મિત્રો, સ્ટાફ સિલેક્શન એસએસસીની અંદર જીડી કોન્સ્ટેબલ માટે મહત્વની અપડેટ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ફૂલ નોટિફિકેશન આપણે જોઈ રહ્યા છીએ। જે રીતના તમે નિહાળી રહ્યા છો કે એસએસસીની અંદર જે વાત કરવા જઈ રહ્યા છીએ, તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો એસએસસી સૌપ્રથમ તો તમારે જો આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। https ssc.government.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। આ ભરતી વિદ્યાર્થી ભાઈ બહેનો 5/9/2024ના દિવસે રિલીઝ એટલે કે બહાર પડી છે। તેમની નોટિસ આ છે। 5/9/2024 થી 14/10/2024 સુધી તમે અરજી કરી શકશો। લાસ્ટ ડેટ છે 24/10/2024 અને 15/10/2024 સુધી તમે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી ટૂંકમાં જે કાંઈ ઓનલાઈન ફીસ છે તે પેમેન્ટ કરી શકશો। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જે કાંઈ ક્વોલિફિકેશન ધરાવતા હોય, ધોરણ 10 પાસ છે એ વિદ્યાર્થી ભાઈ બહેનો આ પરીક્ષા લેવાની છે ધોરણ 10 પાસ ઉપર। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો સંપૂર્ણ નોટિફિકેશન છે, જેમાં આપણે જોઈ શકીએ કે કુલ પે સ્કેલની વાત કરીએ તો પે સ્કેલ જે છે એ લેવલ 1માં 18,000 થી 56,900 છે અને લેવલ 3ની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો 21,700 થી 69,100 છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો જુદા જુદા મેલ અને ફિમેલ માટેની ટોટલ વેકન્સી છે કે બીએસએફ, સીઆઈએસપી, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી એમ જોઈએ તો કુલ 39,481 જેટલી ભરતીઓ છે। જેમ કે બીએસએફની વાત કરીએ તો 15,654 છે, સીઆઈએસએફમાં વાત કરીએ તો 7,145 એમ જુદી જુદી કેટેગરીની વિદ્યાર્થી ભાઈ બહેનો તમે જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણે ટોટલ આ રીતના અલગ અલગ પોસ્ટ છે અને 39,481 જગ્યાઓ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો ભરતી આવી છે। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો ધીમે ધીમે આપણે જોઈ રહીએ તો એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ વિદ્યાર્થી ભાઈ બહેનો 18 થી 23 વર્ષ સુધીની એજ લિમિટ રહેશે, તે લોકો ફોર્મ ભરી શકશે। પણ ઘણી કન્ડિશનની અંદર જો તમે વિદ્યાર્થી ભાઈ બહેનો રિઝર્વ ધરાવતા હોય તો એસસી એસટીમાં 5 વર્ષ છે, ઓબીસીની અંદર 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો અમુક છૂટછાટ પણ મળવાપાત્ર છે, તમે તો ફોર્મ ભરી શકો છો। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો સંપૂર્ણ નોટિફિકેશન છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ તમારે એક નોંધ લેવાની છે કે તમારી જે હાઇટ ને એ હોવી જોઈએ। તો એ ખાસ જે હાઇટ છે તો એ મુજબ હોવા જોઈએ। આ રીતના અલગ અલગ આપણે અલગ અલગ જે કાંઈ વિદ્યાર્થી ભાઈ બહેનો અલગ અલગ જે પાર્ટ છે તેમાં છે કોમ્પ્યુટર બેઝ આખી પરીક્ષા રહી છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો કુલ 60 મિનિટનો સમય છે, જેમાં 20 નંબર જનરલ રિઝનિંગના 20 પ્રશ્નો હશે, મેક્સિમમ 40 માર્ક છે। એ જ રીતના જનરલ નોલેજ, જનરલ અવેરનેસના 20 છે અને કુલ માર્ક 40 છે। પછી મેથેમેટિક્સના 20 અને મેક્સિમમ 40 માર્ક છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ઇંગ્લિશના 20 પ્રશ્નો અને 40 માર્ક છે। ત્યાર પછી આ રીતના જે રીતના જોઈ રહ્યા છો જે પરીક્ષા લેવાની છે, પેટ પરીક્ષા એટલે કે દોડ છે, તે 5 કિલોમીટર છે, 24 મિનિટની અંદર પૂર્ણ કરવાની છે। ફિમેલ માટે 1.6 કિલોમીટર છે, 8.5 મિનિટમાં પૂર્ણ કરવાનું છે। ત્યાર પછી 1.6 કિલોમીટર છે એ વિદ્યાર્થી ભાઈ બહેનો 7 મિનિટની અંદર છે, 800 મીટરને છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો અલગ અલગ દોડ તમારે પાસ કરવાની રહેશે। હાઇટની વાત કરીએ, ફિઝિકલ જે છે હાઇટ મેલ માટે 170 સેન્ટીમીટર છે, જ્યારે ફિમેલ માટે 157 સેન્ટીમીટર છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આખી નોટિફિકેશન છે, ત્યાર પછી તમે ફોર્મ ભરી શકો છો અને નોટિફિકેશન વાંચ્યા પછી તમે વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ ફોર્મ ભરજો, તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો। ધન્યવાદ।